ફેમિલી સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધાને જય માતાજી, હર હર મહાદેવ. મસ્ત મજાનો સવાર પડ્યો ફેસ થઈને બ્લોગને શરૂ કરી દીધો છે. ને અત્યારમાં તો હે કે આપણે ભાઈ બેન ને પપ્પા બધા કામી કપાસ વીણા જાય છે, તો બધા કપાસ વીણા વૈયા ગયા છે. અહીંયા મારી મમ્મી શું કરો બા? હવે તારા ગરમ પાણી પીરું. હા અને નાઈ જા. વાહ વાહ, જય માતાજી. બાપા સીતર બહુ ધવાડો છે બારે. હા એ બહુ ધવાડો થાય છે. ને અત્યારે કે આપણે નાવા આવું છે, ગરમ પાણી છે, મસ્તીનું થઈ ગયું છે. તો ફટાફટ નાઈ આવું છે પહેલા. ધોઈને પાણી આપી દીધું. જો નહીં તમારે કાઢો મીઠું પાણી તો હવે નાઈ આવી. હા આવવાનું ટાઢું પાણી તો કઈ નવાય નહીં ભાઈ. એ ગરમ પાણી કરી નાખ્યું છે. હવે હે કે પેલા નાઈ આવ્યું તો ફેમિલી આપણે નાઈને ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. અને અત્યારે જો મસ્તીનું હોય કે ફ્રેશ વાતાવરણ છે. ને અત્યારે તો હે કે આમ કુલ વાતાવરણ ફ્રેશ વાતાવરણ એટલે મજા આવ્યા કરે એવું છે ફેમિલી. તો અત્યારે હે કે આપણે રઘુન સાથે આવેલા છે ફરવા માટે. પહેલા હે કે આપણે માતાજીના મઢે આવ્યા છે, એમના કુલદેવી માના. આ છે એમનું મઠ. હવે કે અંદર દર્શન કરવા જવાનું છે આપણે. કે જો આ બુલેટ લઈને આવેલા છે. આ છે કે ખુદ ફરવાનું જ છે આપણે. એટલે બ્લોગમાં રહેજો કન્ટિન્યુ. હારા ધામ લઈ લેવું, બધા માતાજીને કે દર્શન એવું કરી લેવું. એટલે કે અહીંયા દર્શન કરી લઈએ. અમની સાથે આવેલા છે આપણે, એ દર્શન એવું બધું કરે છે. આપણે દર્શન કરી લીધા છે. ફેમિલી તો માતાજીને દર્શન કરીને હે કે હવે દર્શન કરવા આવી ગયા છે અમારા દાદા, જે અમારા શોખમાં બેઠેલા હે કે ત્યાં હવે દર્શન કરવા આવી જશે. કેમ? હા દર્શન જ કરવાના હે. આજ આપણે હે કે એકલો દર્શન કરવાના હે એકલા. હા હા હવે દાદા દર્શન કરી લે, પછી પાછા બીજે દર્શન કરવા જવાના હે. તો ફેમિલી અત્યારે અમે મેડીમાના સાનિધ્યમાં પહોંચી ગયા છીએ. હવે કે મેડીમાના દર્શન કરી લઈએ. અહીંયા જો સાફ સફાઈ ને બધું ચાલુ હોય. મંદિરને છે કે બહુ માડી હાસવે છે, આમ સાફ સફાઈ ને સેવા ને બધું કરતા હોય. હવે કે મેડીમાના દર્શન કરી લઈએ. તો ફેમિલી મેડીમાના તો દર્શન કરી લીધા છે. હવે જવું છે દરિયામાં. નાવા જવું કે? ના ના હો ભાઈ, નાવા ને જાવ નહીં નહીં તો આવ્યા. દરિયામાં તો નાવું પડે ને. ના ના હો, ને નાવું આવું પછી મોકો બીજી વાર ન મળે. દરિયામાં નાવાનું હોય કે તારે? તો હા ભાઈ, હવે એટલે હાવ દરિયો પાસે આવી ગયા, દરિયામાં આવી ગયા, નાવું ન જોવે જરી. આપણે દરિયાની પાસે રહી, આપણે ગમે એવા નાવા આવી આપણે આવી દેગી પણ કાંઈ આવતા તો નહીં ને. આવતા ને, પણ આપણે તો કેટલો આગળ હોય. આપણે તો રજનીશર હાવ પાસે કહેવાય, આપણે ગમે એવા આવી ગઈ. એટલે જ નાતા નહીં. અમારા અહીં ઓર હોય કે એટલે તમે કોઈ નાઈ ની બેન આવે તો એવડા ઘણા સ્નાન ને એવું બધું કરતા હોય એમ. અમારા અહીં ઓછું હોય એવું. જજો બપોર થઈ જાય, દાળ ને છાશ ને રોટલા ને આવડે જો ફરાર હાલ શનિવાર હશે એ સારું. અહીં જો અમારો વિનાશ. ભૂંગળા મને તો દે, મને તો દે દીદે દે. એમ દેવા જીવ ના ભૂંગળું ખાઈ જો લો. હા બધા એક બપોર કરો બેસી ગયા. તો ફેમિલી આપણે ઘરે લઈ કે બપોર કરીને ડાયરેક્ટ આવી ગયા છીએ જાતપર ને. જાતપર માતાજીના દર્શન કરી લીધા છે. હવે કઈ બાજુ જવાની? હવે હવે જાય, હવે ભગુડા જાય. ભગોડા. હા આજમાં કે તમે બાકી રાખવાનું નહીં એવું હે. એટલા જિલ્લા હે કે માતાજીના સ્થાન એ બધા કે દર્શન કરી લેવાના હે. હા જઈ આવી તેમ છે, જઈ આવીએ બધા આપણે. હા એમ આજ ટાઈમ મળ્યો તો પછી બધા દર્શન આપણે કરી લઈએ. બ્લોગમાં રહેજો કન્ટિન્યુ. તો ફેમિલી અત્યારે અમે કે ભગોડા પહોંચી ગયા છીએ ને હવે જવાનું છે મોગલમાના દર્શન કરવા. પહેલાં તો કે હાથ પગ મોઢું ધોઈ નાખીએ પછી જાય દર્શન કરવા. પવન બહુ ઉડે કે ગાડીમાં એટલા માટે. ફેમિલી તો અત્યારે છે કે મોગલમાના દર્શન અમે કરી લીધા છે. દર્શન કરી લીધા કે? હા દર્શન કરી લીધા.
હાલો થોડીક વાર હવે અહીં બેસી થોડી વાર બેસી પછી જઈએ એમ હા હા પછી નીકળી જાય. અને ગાડી લઈને આવે એટલે પવન બહુ લાગે આમ એમ ભાઈ 80 હકાય ના ના ભાઈ ધીરે ધીરે આવતા 50 લઈને આવતા હા તે ધૂળ તો ઉડે ને ધૂળ તો ઉડે એટલા માટે થોડીક વાર થાય કે અહીંયા ફ્રેશ થઈ જાય પછી જાય આપ તો ફેમિલી હંમેશા ભગોડાથી વી આવે છે પાછા ઘરે ઘરે જો અમારે શું આવે લાગે વિનાશ પૂરો કી રગુન હેલો નાખો પણ પૂતો નહીં હોતા ને નહીં એમ ન હોય તમે ઘરે ઘરે હુડા કરતા થોડો હોઈ જાય હા એકવાર સવારમાં ઉતો હો ઘડીક વાર ને અત્યારે પૂરા તો એમ છે એ છે કે ઊંઘ નહીં આવતી એમ હજી જાગે જ છે ઊંઘમાં આવ્યો ને તમે આવ્યો ને ત્યાં જાગી એવું છે તમે જગાડી દીધો હા અમે જગાડી દીધો ગાડીનો અવાજ આવે ને તોય જાગી દે એવું કરે તો લે એ સાચી વાત એવું છે ને આપણે કે હવાના રખડવા નીકળી ગયેલા હતા ફરવા રહે કે હવે જવું છે ઘરે અને ઘરે કે અમારે બાજી એકલા છે તો હવે તારે કે ફટાફટ જઈએ ઘરે ચાલો આવું છે જાઓ જાઓ હાલો ને નહીં નહીં ચા પીવા નહીં સાવ નહીં પીવો ને પીવો આગળ જ પીધું મેં ને ના ના અહીં ફેર પડે હાલો હાલો તો ફેમિલી અત્યારે પહોંચી ગયો છો ઘરે ને ઘરે મારા બા જવો હું બનાવું બા આખા રીંગણા મોડું પડતું નહીં સારા નથી એટલે બે કઈ એક ફાડવું ને બે રીંગણા આખા નાખવું ને એમ કરું એવું કરો હા મારા બા તો હે શાકભાજી ને એવું સુધારે છે બધું એમની તું આખો દી કરીને આવ્યો હા આખો તને એમ ન શું કે મારા ભાઈ એકલા છે હાલ ઘરે જાય એવું તો છેલ્લું જ હતું ને એટલે એમાં શું થઈ ગયું આખો દી પડ્યો હા તો હવે એની ઘેરે વહેલા હે ફેમિલી એમાં કહે છે કે નક્કી નહોતું અમારે ત્યાં જવાનું ખાલી મેડીમાં જવાનું હતું તે મેડીમાં જઈને વી આવ્યા પછી પ્લાન બની ગયો કે તે પછી બધી જાત્રાઓ કરી લીધા એટલે બધા ધામમાં પગે લાગી ગયા એમ આમાં કંઈ નક્કી નહોતું જવાનું નકર તો ઘરે પાછા વી આવે અચાનક આ બધું થઈ ગયું મેળીમાં અહીંયા જાત પર માતાજી આપણા હા તે બધે ન જવું જોવે બધે જઈએ ભલે ને જોઈ તો વાંધો નહીં પણ મને કહેવાય તો ખરું ને એમ એ મને થોડી ખબર હતી તમને કહું હો હાર જોઈ રહી હજી કેમ ના આવ્યો હજી કેમ ના આવ્યો એમ હમ તમને બધે જઈએ એવી થોડી ખબર હતી મને હા બરાબર છે એમાં હે કે અચાનક બધું પ્લાન બની ગયો કે એટલા માટે હવે અત્યારે ઘરે પહોંચીએ છીએ તો પહેલાં હે કે ફટાફટ માલ લઈને એને પાલી એનો ટાઈમ થઈ ગયો હશે તો ફેમિલી અત્યારે હે કે રીંગણા ફાટાનું શાક બની ગયું છે મસ્તીનો દાણા નાખીને ટમેટા ને વટાણા ને બધું નાખીને એ જો સાથે હે કે આજે સાઈઝ છે બીસીના રોટલા બધા જો બીજી ઓલું કરવા પીસીના મરસા એના મળશે મરસા એમ પીસીના એમ ઠીક હું તો કાંઈ ના મરસા નહીં એટલે પીસી એમ એટલે શાંતિ કીધું ને શાક ને રોટલા ને એવું પીસીના મરસા એમ કેમ હા તો મરચા તો મસ્તી ને કે તળાઈ જશે તો ફેમિલી વાલોગણ કમ્પ્લીટ થઈ ગયા છે અને આજનો લગભગ જો અહીંયા સુધી રાખીએ છીએ અને ખુદા માટમાં દે થોડું ઘણા હે કે નુકી જશે તો આપણે બ્લોગ વહેલો પૂરું કરી દઈએ અને આશા રાખું તમને અમારો બ્લોગ ગમ્યો છે ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલ પહેલી વાર હોય ત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જરૂર મળે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી